અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો। આ ઉપરાંત વાગરા તાલુકા અને જંબુસરમાં તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદાર લાઇનમાં ઊભા ન રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા એપ્લિકેશન વિશે પણ જાણકારી આપવામાં આવી હતી। 7મી મેના રોજ થનારા મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે પ્રયાસો પણ ચાલી રહ્યા છે, જેવા કિન્નર સમાજે પણ 100% મતદાન થાય તેવા સંકલ્પ લીધા છે। ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે કલેક્ટર કચેરીમાં વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અન્વયે પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। पहली बार मत आपका जाऊँ छूँ तो बता जसो ने 7મી મે અમારી સંસ્થા છે ત્રાલસાની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે। આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, મતદાતા જાગૃતિ કાર્યક્રમ। તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા, જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા। ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરે તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો। અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે, સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી। અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે 18 વર્ષથી ઉપરના, તેવા 20-25 બાળકો પણ પ્રથમવાર પોતાના મતદારનો ઉપયોગ કરશે તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત તેઓને માહિતી આપવામાં આવી। ધન્યવાદ। વેજલપુર આરાધના ભવનની બાજુમાં ઈજડાના અખાડામાં કિન્નરના અખાડામાં અમે રહીએ છીએ અને આ જે ભારતનો ચૂંટણીનો પર્વ આવ્યો છે એ અમારા માટે તેમજ આ ભારતના દરેક નાગરિક માટે ગર્વની વાત છે। અને ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તરફથી અને આ કલેક્ટર સાહેબ તરફથી અમને જે માન સન્માન આપીને આ ચૂંટણી કાર્યક્રમમાં અમને બોલાવ્યા, આમંત્રિત કર્યા છે તે માટે હું ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તથા અહીંના ભરૂચના કલેક્ટર સાહેબ સુમેરા સાહેબ માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। અને અમને જે નાગરિક તત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ। અમે બી વોટ આપીશું, તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્ક્લુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે। તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે 100% એમનું રજિસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે। એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય, મતદારોને મતદાનને માટે એમને મનાવે, સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે। આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં। હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે।